જય માતાજી મિત્રો, જય શ્રી રામ. તો આવી ગયા છે આપણે ટ્રેક્ટર લઈને ખારીયું ભરવા. મુહૂર્ત કરવાનું છે હજી. જો લારી જોવો તમે, આપણે કઈ રીતનું સ્ટ્રક્ચર કર્યું છે. આ રીતનું આપણે ગડર, પહેલાં પાઇપ હતા, પાઇપ વળી ગયા હતા, એટલે આ રીતના 4 ગડર રાખી દીધા છે. એટલે બે ગાહડી વાહે વી આવે, એટલે 50 થી 60 ગાહડીનો ફેરો આવે. આગળના વિડીયોમાં તમે જોયું હતું એ ટેબલ, આપણું ટેબલ ફોલ્ડિંગ છે, આમ ભેગું થઈ જાય, આમ રાખી દેવી. એટલે ઉપર 5-6 થર મારવા હોય ને તો આ ઇઝીલી ગાહડી ચડી જાય. બરાબર. એટલે આજે મુહૂર્ત છે આપણા ટ્રેક્ટરનું, અને એ મુહૂર્ત આપણે ગૌ સેવક દર્શનની વાડીએ હજી થેસર હાલે છે, તો આપણે ખારીયું ભરી લેવાનું છે. વાહ વાહ દબાઈ દીધું. અમારે બાવ બાપા થેસર લઈને આવ્યા છે. આ અમારે બાવ બાપાનું ટ્રેક્ટર છે 241. જોવો, લગભગ તો અવારનવાર અમારે બાવ બાપા લાઈવ હોય જ, પણ હમણાં ઓછા છે. કોઈને તો થેસર અકવવાનું હોય, ધાણા સીણા ગમે ઘઉં બહુ, તો ઓલરાઉન્ડર છે બાવ બાપામાં 2 થેસર છે. એટલે કોન્ટેક કરજો તો ખારિયાનો ઢગલો થતો જાય. સૈણા લેવાઈ ગયા છે, હવે આગળ આપણે ટ્રેક્ટર માંડી દેવાનું. એટલે આ માણસો નવરા થાય તો ભરાઈ જાય. એટલે આપણે હોળી છે આજે. હોળી અમારે આ રીતની હોય. જો આ દિવસે આ કર્યું, આગળ ખારિયાથી છે ને ભરાઈ રહેવું આખાય. એટલે અમારે હોળી રમાઈ જાય. અને હજી સાંજે કુવળ ભરવા જવાનું બાજુનું ગામ નાના મુંજાસર. એટલે આપણે હોળી આ રીતની ઉજવવાની છે. તો આપણે ફૂગી ગયા છે કુવળ ભરવા. ઢગલો હે બહુ મોટો, જોવો આઈસર ભરાય એવો ઢગલો છે. અને આ છે કિશોરભાઈ, અશોકભાઈ રાદડિયા, મોટા મુંજાસર. ને કઠોળો ભરી દીધો છે ફર્સ્ટ ક્લાસ. હવે ગાહડિયું બાંધે છે, પછી આગળ એકાયરે ગાહડિયું મૂકી દેવી. અડધો પોણો ઢગલો તો લગભગ થોડો ઘણો કદાચ વધે તો વધે, બાકી તો આવી જાય. તો મિત્રો સા મૂકી છે અમારે અશોકભાઈએ, જોવો. અને ભઠ્ઠીએ પાકે છે. અમારે આમ તો કહેવાય હોળી. આજ બધા હોળી ઉજવતા છે ને અમે આમ ઉજવીએ છીએ. અને આ એમ કહેવાય પ્રસાદી તૈયાર થાય છે. સરસ મજાની વાડી છે. જોવો, કૂવો છે, રાવણો છે, વાળા બુટિયું છે, અને આ ડેમ આવી ગયો છે, મુંજાસર ડેમ. અને આમ આપણું ટ્રેક્ટર ભરાય છે. મારો ઉદય આવી ગયો છે, દૂધ લઈને આવ્યો ઉદય. એટલે ચા મૂક્યો છે, ઠંડો ઠંડો પવન છે, તો આવી જાવ ચા પીવા. અમારી હોળી તો બધાની આવી ઉજવાય છે. મિત્રો વાગી ગયા છે, કેટલા વાગ્યા? 3:30. 3:28 થઈ ગઈ છે. એક કુવલે ખેપ ભરીને આવ્યા હતા, 3:30 થઈ ગયા. બધા નવાણિયા અને ગોવાળે મૂકી દીધી છે. આ ટાઈટ કે મારું કામ. એટલે ખેપે થોડાક હેરાન કર્યા હતા. એક બાજુ ટ્રેક્ટર લારી બેસી ગઈ હતી, પછી જીસીબી બોલાવ્યું અને ટાઈટ સીડી છે. જોવો તાપણું કર્યું છે. અમારે જુવાન હાઠિયું લઈને બેઠો, હળગાવે છે, પણ કાંઈ ભેગું થતું નથી. કેટલી દિવાળી બગાડી. હવે થઈ જાય, નો થાય પાડી દઉં ને. અને ખેપ દેખાડું તમને. જોવો ત્રાહી થઈ ગઈ હતી હાવ. જીસીબી બોલાવ્યું અને કાઢ્યું ટ્રેક્ટર. કઠણાઈ એવી પાછી કે નહોતું મશીન વાહે જાય એમ, કે નહોતું મોય જાય એમ. પાણીનો લાઈન હતી, 2 બાજુ ઘઉં હતા, 3 બાજુ વળાક હતો, અને એમાં ટ્રેક્ટર બેઠું લારી. તો એક બાજુ થઈ ગઈ આખી ખેપ. હવે અહીં કેમ પુગાડી છે એ તો રામ જાણે. જો આ ટાયર બેસી ગયું હતું. ખેપ એમ આવીને પણ 70 ગાહડીની ખેપ છે. આઈસરનો માલ છે. આમ જોવો કેટલું છે, 1 આઈસરનો માલ છે. એટલે 70 ગાહડી ભરી છે. જો આ સલાખો તો બહાર નીકળી ગયો છે. આ ગાહડી આખી આ પટ્ટા મારવી છે એટલે ટકી રહી. નકર તો પટ્ટા ન હોય તો કયું નહીં પડી ગઈ ઊંધી. કારણ કે હાવ લારી ઊંધી જ પડવાની હતી. ગારામાં નાખતા નખાઈ ગયું હતું ટ્રેક્ટર. પછી શું કરવું, કાંઈ બીજો કોઈ રસ્તો નહોતો. એક જે રસ્તો હતો એમાં કોઈ પાણી કાઢ્યું હતું, તો એમાં તો હાવ ટ્રેક્ટર બેસી જાય એમ હતું. તો આપણે એક ખેતરમાંથી બાઈકે લઈ લ્યો, તો ત્યાં થોડુંક પાણી નીકળ્યું માઇનોર,
પણ એમાં લારી એટલી બધી હોય વજન એટલે બેહી તો જાય જ. એટલે હવે ચા પાણી પીને ખાલી કરી નાખી. ટ્રેક્ટરે રંગ રાખી દીધો. ઓલું ટ્રેક્ટર હોત તો નીકળે જ નહીં બરાબર. આમાંય તે જીસીબી એથી કાઢવું પડ્યું છે. અહીં બૂમ મારી, કારણ કે દોરી બાંધી નાડું લાવ્યા હતા તો નાડું તો તૂટી ગયું. એટલે આમાં બૂમ ભરાવીને ખેંચું તો નીકળું. હાલો ચા પી લેવી. ચા પાકી ગયો છે, ભડકો થઈ ગયો છે, ટાઈડી છે જબરી. બળદ જોવો બધે બેસી ગયા છે. અમુક ઊભા છે, અમે આવ્યા એટલે ઊભા થયા, બાકી બેસી ગયા છે. બધા નિરાયતે બેઠા છે, સરસ મજાનો આરામ કરે છે. જોવો બધા દુબળા બળદ બેઠા છે ને અમુક ઊભા છે. આજે તો મકાઈ ખાધી છે એટલે ધરાણા છે. હજી પાછી મકાઈ આવી જવાની છે. ક્યાંથી આવવાની છે ને એ બધું નવા વિડીયોમાં, આવતા વિડીયોમાં. જો ઘોડીઓને નાખી દીધું, ઘોડીઓએ રાડા કાઢ્યા છે. હાલો તાપવા આવો, ચા પીવે ચા પીવા આવો. અને હજી તમારા વિસ્તારમાં કેવી ટાઈટું પડે છે કોમેન્ટ કરજો. ગોવાળ હવે ચા ભરે. ટાઈટ એટલે પણ ટાઈટ છે હો. તમારા વિસ્તારમાં ટાઈટ પડે છે કે ઉનાળો આવી ગયો એ ખાસ કોમેન્ટ કરજો. અને ચા પીવા પધારો, બળદ આશ્રમની મુલાકાતે પધારો. હવે મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. જય માતાજી મિત્રો, જય શ્રી રામ. આપણે તો હવાર પડી ગઈ હતી, લગભગ અત્યારે 5:30 વાગી ગયા. હજી ફેરો ખાલી કરી રહ્યા. તા પાછું આવી ગયું છે આઈસર. વંટલીથી પાલો ભર્યો છે. જોવો ટોઈસ મારીને આવ્યું છે. કાંઈ ઘટે નહીં એવું. હવે આજે આપણે હુવાનો ગાળો છે નહીં, હોળી ભેગી હોળી. આ લોકોને હોળી થઈ હતી, મને એમ કે અમારે જ હોળી થઈ છે. ટ્રેક્ટર ખૂટ્યું હતું, આ લોકોને ડીઝલની પાઇપ તૂટી ગઈ હતી. 2-3 કલાક એ બિચારા હેરાન થયા. એક તો તહેવાર હતો એટલે કોઈ ગેરેજવાળા ખુલ્લા ન હોય એટલે. જુઓ પાલો ખાલી કરે છે. હવે દાતાશ્રીનું નામ હજી આવ્યું નથી, પણ વંટલી પાસે જાપોદર ગામ, આ લગભગ 6ઠી ગાડી છે આપણે. એ લોકોનો ફૂલ સપોર્ટ છે. માંડવીનો પાલો છે. કુવળ તો આપણે બધું આમાં ઉપર નાખી દીધું છે. આસુ એટલે બધું મિક્સમાં થઈ જાય. હવે તુવેરનો પાલો, ખારિયું, માંડવીનો પાલો અને કુવળ 4 વસ્તુ મિક્સ થાય આમાં. પછી બળદને મજા બધું ઉપર ચડાવવાનું હોય. ટોય છે જોવા એટલું ખાલી રહ્યું છે. ધીમે ધીમે મળ્યા છે ખેંચવા આખી ગાડી. તો તમામ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને આવું છે, બધા એમ કહેતા હોય ને કે યોગેશભાઈ મોજ છે તમારે, એટલે આવી મોજ છે. અને તમારે એવી મોજ કરવી હોય તો આવી જજો તમ તારે. અમારે હરખાઈ છે એવી લગભગ કોઈ જ નહીં હોય દુનિયામાં. જો હવે પાછો ચા બનાવવાનો છે. 5:30 વાગી ગયા. કુકડા મીડા બોલવા, કુકડે કૂક. તો આવી જાવ પાછો ચા પીવા. હાલો, હજી ખાધું નથી ને? વિચાર કરો, આ લોકોએ ખાધું નથી. બોલો, હાલો હું ગોવાળને ફોન કરું. નાસ્તો દુકાન ખુલી હોય લેતા આવે. 10મો મહિનો ચાલુ છે બાવળીને. માનો ને કે 7 તારીખે 11મો બે છે, એટલે આજે 3 તારીખ થઈ. 7 તારીખથી 11મો બે છે. એટલે હવે લગભગ અંદાજિત 20-25 દિવસમાં ઠાણ દઈ દેવી જોઈએ. ગયા વખતે 11 મહિના પૂરા લીધા હતા. પહેલા થાણમાં 11 મહિના પૂરા લીધા ત્યારે વસેરો હતો. બીજા થાણમાં વસેરી હતી આપણે શિવાની, ત્યારે 11 મહિના પૂરા લીધા હતા. આ વખતે જોઈ, હજી કાંઈ મીંડું નથી ભરાણું, પણ હજી પાણ એવું ને એવું છે. મૂકી જો તો ગોળ, મૂકી જો એને. જોઈજો આગળ. જો હજી એને આ મોજના તોરા જ છૂટે છે. બધું એવી જોવા જાહે. હવે ઉતાણી કાલ કરવાની છે, એટલે કાલે બધાને ધમારી નાખવાના છે. એ અકારે 6 ને આને અને લવકુશને મેળ આવે તો પછી આ બધા બળદને કંઈક આપણે પોરની ગોળે ઉતાણી કરશું. માણકી છૂટી છે, માણકી ઠેકડા ઠેકડ થઈ હતી. અરે હવે 2 મા દીકરી જોડાણા છે. માસી ભાણેજ. આમ તો મા દીકરી નહીં, આમ એને જાવતી એટલે માં જ ગણાય. સરસ મજાની મકાઈ આવી ગઈ છે. ગામ
નાગવદર ઉપલેટાથી આગળ અમારે પંકજભાઈ ગજેરા મેં વાત કરી હતી પહેલાં, એના તરફથી 2 બોલેરા. ગઈકાલે મકાઈ આવી હતી, આજે આવી પાછી. ઠેઠ અહીંથી અમારે 104-105 કિલોમીટર થાય, ત્યાંથી ઠેઠથી મકાઈ આવી. પંકજભાઈ કે હું મારું ટ્રેક્ટર લઈને નાખી જાઉં, મેં બહુ દૂર પડી જાય, એટલે આપણે અહીંથી કાલે ગાડી મોકલી તો એક ગાડીમાં ન આવી, તો આજે પાછું કમ્પ્લીટ એક બોલેરો આવી. જો નાખી દીધી છે. આ વઢાઈ ગઈ હતી પરમ દિવસે બપોર પછી, કાલે એક ગાડી આવી અને આજે પાછી એક ગાડી થોડીક ઓલી થઈ ગઈ છે. હમણાં બળદ થોડોક તડકો ઓછો થાય એટલે બારા નીકળે તો તૈયારીમાં જ ઊભા છે. 2:45 થયા છે, 10-15 મિનિટ પછી બારા કાઢવા છે. આમ તો કાઢી નાખી તો એ વાંધો નથી, પવન છે. અને બળદને જો કે તડકો ઓછો લાગે, કારણ કે ખેતીવાડીનું કામ કર્યું હોય. તો એક ભગત ગમાણમાં ચડીને ઊભા છે. જુઓ બધા તૈયારીમાં ઊભા છે. હમણાં ગોવાળ બાંધી દે પછી અહીંયા એક ભાઈ સીડા છે. જુઓ ગમાણમાં જોયું, અહીંથી આ પાપડા ભાંગી અને સેડે રાખે ઉપર. જોવો હવે પછી ત્યાંથી હેઠો પડશે શું થાય, બીજું પાપડું ભાંગવાનું હોય લખણ ખોટો. આવું છે બધું. ખોલવી હવે આપણે જાપો હળવે આઠે વાટે જ ઊભા છે. અંદરથી બંધ છે, લ્યો કરો કંકુના. અંદરથી બંધ થઈ ગયું છે, બંધ કરી દીધું છે. ઓલી બાજુથી આવું ખુલશે દરવાજો. જાહેરે હવે વાઢી નાખવાની, નીંગલી ગઈ જાહેર મેળી નીંગલવા, એટલે હવે અઠવાડિયામાં વાઢ નાખી દેવાનો, બધી કડપ કરી નાખવાની છે, પછી મજા આવે. જો માણકીને હજી બંધાવું નથી ખીલે, એને ઠેકડા જ મારવા છે. એટલે આવું છે. હાલ બેટા માણકી, કેટલા ઠેકડા મારવા છે તારે? હે હાલ ભાઈ જા હાલો. બસ એની માની ઘોડે પાણ જ એટલું છે, અને ફૂલ પાણ બાંધી દેવી. હાલો પછી થોડીક મકાઈ નાખી દેવી. ગોવાળ ઓલો દરવાજો અંદરથી બંધ થઈ ગયો, નકર બળદ છોડતો તો હું. આવડો તો પછી ખુલ્લો હે ને, હા તો વાંધો નહીં, નકર પાછું 2 બાજુથી બંધ થઈ જાય હેરાન કરશે. 2 ગમાણમાં સડ્યા છે આજ. હવ એક ઓલો દુબળો આપણો કમોડી વાળો જો આવી ગયો. આમ જો જેવો મોબાઈલ ચાલુ થાય એટલે તરત જ આવી જાય વિડીયોમાં. પગ નથી બોલતા તારા? સંપલા નથી લઈ દીધા ને તને? હે સંપલા લઈ દેતા ને તને? લીધા છે તો નથી પહેરવાના? 2-3 જોડી સંપલા હે, પણ ક્યાં રખડતા હોય ને ખબર ન હોય કઈ. જો બધા હાલતા થઈ ગયા છે. ગોવાળે આકલ મારી, એની મેળે હાંકવાય ન પડે. જોવો ખાલી નથી આકલ મારે જાય છે, તા આ મેળા હાલવા બધાય. ખબર પડી ગઈ કે બહાર જવાનું ટાણું થઈ ગયું છે. હળવે જો ખોલ્યો દરવાજો, લ્યો. હે જો આ કાબેર અમારે જોવો ક્યાંથી ઘીરી અંદર. જોવો વળવાંગડું હાવ. જો મેળા જાવા હો બધાય બહાર ધબા ધબી. ઘણા લોકો કહેતા કે બળદ નથી દેખાડતા, આજે બળદ બધા દેખાડી દે. શેડનો અંદરનો નજારો. બહાર તો પછી આગળ જો આમાં અમારે એકય બળદ કોઈ મારે નહીં. અહીં આવે કદાચ ગમે એવો મારકણો હોય ને, જો અમારે ગોયરું આમાં વચ્ચે હોય, પણ મારે નહીં એકય. કદાચ મારતો હોય ને કોઈ ઘરાવ બળદ હોય ને, તો ઘણા ઘર ધણી કે હોતે ને કે ભાઈ જરીક ધ્યાન રાખજો બળદ મારે છે, પણ અહીંયા આવીને હોજા થઈ જાય છે, વાંધો નથી આવતો. જો છે આને કઈ બીક ગોઈને. આ બધું એક આત્મીયતા બંધાઈ જાય, નાતો છે બધું. આને બીજું શું જોઈએ? 2 ટાઈમ ખાવાનું મળે, આશરો મળે સારો, પાણી મળે તાજું, તો બીજું આ શું માગવાના બિચારા. આવું છે બધું. હાલો મળશું નવા વિડીયોમાં. જય માતાજી, હર હર મહાદેવ.